ગુજરાતના જંગલોનું અનોખું એક ફળ એટલે મને મળી આવ્યું છે આ જંગલોમાંથી. અને તમે જોઈ શકો છો કે આ જંગલમાં આ કેવા કેવા ફળો જોવા મળી રહ્યા છે. તો તમે જોઈ શકો છો આ એક ફુગ્ગા જેવું છે, તેમાંથી મેં એ કાઢ્યું હતું અને એ તમે જોઈ શકો છો. અને આ ફુગ્ગો એક એવો છે કે જે હાથમાં પણ લઈને ફોડીએ તો ફૂટે એવો છે મિત્રો. આ તમે જોઈ શકો છો ફુગ્ગાનું ઝાડ છે. અને આ ફુગ્ગો એક એવો છે જે જંગલમાં જોવા મળે. અને આ એક ગિલોડી છે, એક ગિલોડા પણ તમે જોઈ શકો છો, લાંબા અને લાંબા. આ એક જંગલના ગિલોડી. અને આ ફૂંદડી, આ એવા ફૂંદડા છે જે ગોર ગોર પણ ફરી શકે છે અને છોકરાઓને પણ મજા આવે છે. તમે જોઈ શકો છો આ ગોર ગોર ફરશે, આપણે બતાવી રહ્યા છીએ ગોર ગોર ફરવા માટે. તો આ એક વિમાનનો પોખ્યું હોય એવું લાગી રહ્યું છે. તો તમે જોઈ શકો છો ફટાફટ ફરી રહ્યું છે. અને આ જબરજસ્ત એવું હેલિકોપ્ટર જેવું લાગી રહ્યું છે. મને તો તમને કેવું લાગી રહ્યું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. આ છે ચીપકલી જેવું એક ચીપકલું ઝાડ, અને એ આ જંગલોમાં જોવા મળી રહ્યું છે. તે ગુજરાતના અનોખા જંગલોમાંનું એક છે જે આપણા લુગડાએ અને બીજી જે જંગલોના ઝાડવા છે એને ચોંટી પડે છે. તમે જોઈ શકો છો એ ચોંટી ગયું છે. આ જંગલોમાં ખતરનાક આવા જોવા મળી રહ્યા છે. અને આવા જોવા માટે તમારે આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ કરી દેજો મિત્રો કેવું લાગે છે. આ એક બીજું આવી ગયું છે જે લાગે છે ફાઇટર જેટ જેવું વિમાનનું પોખ્યું હોય એવું લાગી રહ્યું છે. પણ આ ખતરનાક અને બહુ ખતરનાક જેવું લાગી રહ્યું છે. તમે જોઈ શકો છો આ ફાઇટર વિમાનની જેમ પોખે અને ફરી રહ્યા છે ગોર ગોર. તો તમે જોઈ શકો છો આ કેવું છે મિત્રો. તો લાઈક કરવાનું તો ભૂલતા નહીં મિત્રો, અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. બરાબર છે. આવા ને આવા વિડીયો તમે જોઈ શકો છો મારી ચેનલ ઉપર. અને આવ્યું છે એક જીવડું, એ એક ઝાડવા ઉપર ચડી રહ્યું છે અને ધીમે ધીમે આગળ જઈ રહ્યું છે. તમે જોઈ શકો છો આ જીવડું એક ખતરનાક છે જે કરડે તો પણ આપણને લાઈ બરે એવું છે. તો મિત્રો આ કારેલીના એક આવી ગયા છે, કારેલી જોવા માટે આપણે. અને કારેલા તમે જોઈ શકો છો એક જ કારેલું છે આખા વેલા ઉપર. બરાબર છે. અને આ વેલો કારેલીનો છે, તમે જોઈ શકો છો. અને હવે આવી ગયા છે ગિલોડીના ફૂલ ઉપર. તો તમે ગિલોડું તો જોયું હતું, અને આ એના ફૂલ છે. અને ગિલોડું નાનું છે અને ફૂલ મોટું દહીં છે. તો તમે જોઈ શકો છો આ કેવું ફૂલ અને કેવું ગિલોડું છે એ પણ તમે જોઈ શકો છો. અને લાઈક તો કરી દેજો મિત્રો, કારણ કે આવા વિડીયો આપણી ચેનલ ઉપર મળી જશે. બરાબર છે. તો આ ગિલોડીના પાન તમે જોઈ શકો છો, મોટા ને મોટા છે. અને આ આવી ગયો દેશી બાવરિયાનો નાનું બચ્ચું. તો આ નાનું બચ્ચું છે એ દેશી બાવળિયો છે, ગોંડા બાવરનો ભાઈ દેશી બાવળિયો. આ તમે જોઈ શકો છો આ દેશી બાવળિયો બહુ ખતરનાક, એના કાંટા છે લાંબા લાંબા. અને કલરિંગ દેખાય છે કારણ કે હજુ એ નાનું બચ્ચું છે એટલે. બરાબર છે. તો આ નાના બચ્ચાને લાઈક કરી દેજો અને કોંટાને પણ લાઈક કરી દેજો જો તમને જોવા